શું નામ તમારું? મારું નામ હિરલ દવે. કયું ગામ? અમે પોરબંદર થી આવ્યા છીએ. અને શું તકલીફ હતી? મને છે ને એકદમ ગોઠણ દુખતા હતા. અને મેં આ બાપુજીએ શું કર્યું અને મેં ગોઠણમાં એ લિક્વિડ ચોપડ્યું, એનાથી મને ઘણી રાહત. હું હાલી નથી શકતી જરાય પણ. અત્યારે તો મને કેટલું કમ્ફર્ટેબલ છે. એકદમ સારું છે ને અત્યારે? હા. અહીંયા આવું કામ છે, જે દવા લગાડી એમાં કઈ પૈસા લીધા તમારી પાસેથી? દવાના ઈ નહીં, દવાની આ લગાડી સારું કરી દીધું, એના કોઈ પૈસા નથી લીધા ને? હા, એમ અહીંયા જે દવા દઈ છે વેચાતી એના પૈસા લે. હા, એના પૈસા લઈ, બાકી કાંઈ પૈસા લેતા નથી. બોલો જય હનુમાન. આપને કેમ છે અત્યારે? સારું છે. તમને મેં કીધું કે ગેસ છે, ભરપૂર ગેસ છે. મેં તમને અત્યારે સારું કરી દીધું, પણ ગેસની હિસાબે ગેસ જ્યાં સુધી ન થાય ત્યાં, હા, ફાંકી લેશો એટલે ગેસ નીકળી જશે, હો ને? બાકી કાંઈ છે નહીં. તમારું પેટ જોઈ લ્યો, એટલું બધું 2 ડોળ છે, એની અંદર ગેસ નકરો ભરેલો છે. એને કારણે નર્વ નસ હોય એની અંદર ગેસ ભરાય એટલે શું થાય? દુખે. અને એક નસ સોજેલી છે તમારી, હો ને? બીજું કાંઈ નથી. કેમ છે તમને અત્યારે? સારું છે. તમને કેમ છે? ઊભું તો બેસી જાવ. મેં એમ કીધું એકવાર બેસી જાવ, ઊભું થવાશે. હું અહીંયા, હા, ઊભા થાવ. હવે એક વસ્તુ કહી દઉં, 20 વર્ષ જૂની ગાડી હોય ને તો આપણને એમ કહે છે કે બદલાવી નાખજો. તો હવે તમને બદલાવાય તો નહીં, તમારા ઘરવાળા બદલાવે તો નહીં, પણ હાચવે એ ઉપરવાળા ભરવે કે. પણ છોકરાએ તમને હાચવે ને, બિચારા શું કરે? 60 વર્ષ થયા હોય તો 60-70 વર્ષની એજ હોય એટલે થોડી ઘણી તકલીફ રહે છે. હા, બીજું કાંઈ નથી. બોલો જય હનુમાન. હા, અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપા દેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીં એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અહીં કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતું નથી. ખાલી જે દવા દઈ છે એનું ચાર્જ લઈ છે. એ માટે તેને કે ફરીને પાછી તમને બધાને દવા દઈ શકીએ. મેં એક વિડીયોની અંદર જોજો ઘણા બધા બિલ બતાવેલા છે કે બિલ હું ચૂકવું છું એટલે મને ખબર છે કે કેમ દવા દે છે. બિના પૈસાની કોઈ દવા આપશે નહીં. જય હનુમાન.